ભરી સભામાં દ્રૌપદીના ચીર જોઈતા ને બાપુ, તેથી એને એટલું કીધું તું કનૈયાને મેણું માર્યું તું કે તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો. તારી સગી બેનના જો કોઈ ચીર જોંટતું હોય અને એની સામે કોઈ લાંબી આંગળી કરે ને તારી હગી બેન હોત તો કનૈયા તારો કલર બદલાઈ જાય. આ સુભદ્રા નથી અને દ્રૌપદી છે એટલે વાર લાગી ને. તારી બેન જો સુભદ્રાનો થાય વાળ વાંકો તો કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો. એ જાદવરાય તારે ને મારે શેનો નાતો? હગું નથી એટલે ને. ત્યાં તો ભગવાન મુરલીધર મહારાજ મેં કીધું એમ શરૂઆતમાં શરીરે ધર્યા લાલ પીતમ શું વાગા પતે રંગ ઢરી શીશ પાકા વળ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાકા. ભગવાન આવ્યા ચીર પૂર્યા. ચીર તો પૂરી દીધા દ્રૌપદીના. ચીરની હારે હારે પ્રતિજ્ઞા લીધી હતી કે મારા બેનના ચીર જેને જોઈતા છે દુશાસન, એ દુશાસન એક નહીં આ સભામાં જેટલા જેટલા હાજર છે એટલાના મૂળિયા નો ઉખેડું તો મુરલીધર મારા દ્વારકાધીશ નો કહેવાય. આ મારી પ્રતિજ્ઞા છે. ભારત વર્ષનો ભગવાન કૃષ્ણ પરમાત્મા એવું કહે છે એટલે આપણા ગીતમાં કીધું સાવ સુવાળો નથી હારાજો. અમે ભારતે કાયર દેવ, આપણો દેવ કાયર નથી. એને સુદર્શન હાથમાં લીધું છે તો આપણે એના દીકરા છીએ. આપણે થોડા બાયલા હોય, આપણે મરદ જ હોય, એમાં બીજી વાત ન હોય. સાવ સુવાળો નથી હારાજો. મારા ભારતે કાયર દેવ, તેગધારી તીરસુરધારી, મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. અમે ગીતાના પાઠ પીધા છે. ટાણું આવ્યું તેથી ધીંગાણું કરી લીધું, ટાણું આવ્યું તેથી ગીતાના જ્ઞાને આપણે ઘૂંટડે ઘૂંટડે